જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે શીતળા સાતમની વ્રતની વિધિ તેમજ તેનું મહાત્મ્ય અને વાર્તા સાંભળીશું. તો મિત્રો, દર વર્ષે શ્રાવણ માસમાં શીતળા સાતમને ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરી ને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી. આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા તો વાંચવી. હવે આપણે સાંભળીશું શીતળા માતાની વ્રત કથા. તો એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓના ઘેર દેવના દીધેલ એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ બહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં તો તેને ઊંઘ આવી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ બળવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં તેને બે તલાવડી જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કે પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે ને. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને બે આંખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈ ને બંને આંખલાએ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. આંખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે ને. નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ તો દયાળુ હતી. તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોકીઓ હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આંખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં
ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી ગઈ. તેના શાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીની જેવું કરું, આથી શીતળા માતા મને દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા માતા ફરવા નીકળ્યા. ફરતા ફરતા મોટી વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આવું બનવાથી જેઠાણી દુઃખી થવાને બદલે ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સો થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. જેઠાણી મરેલા છોકરાને લઈને અંતે ઘેર પાછી આવી. પછી ડોશીમાએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો અને દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું ને જેઠાણી તેના લક્ષણે દુઃખી થઈ ગઈ. હે શીતળામાં, તમે દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજો ને ટાઢક આપજો, તથા વ્રત કરનારને પણ ફળજો અને વાર્તા સાંભળનારને પણ ફળજો. જય શીતળામાં. તો હવે આપણે જાણીશું વ્રતની વિધિ વિશે. શ્રાવણ મહિનાની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ને ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જય શીતળામાં. તો મિત્રો, આ હતી શીતળા સાતમની વ્રત કથા.